હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે જોઈશું નવેમ્બર ડિસેમ્બર 2018માં જે પેપર પૂછાયું હતું કોર્પોરેટનો એના શોર્ટ સમ જોવાના છે. તો ઘણા સિમ્પલ છે, સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચનમાં એ છે તે આફ્ટર મેકિંગ પેમેન્ટ ટુ ડિબેન્ચર હોલ્ડર્સ ધ લિક્વિડેટર હેઝ બેલેન્સ ઓફ 2,58,060 એન્ડ ઓન હિઝ હેન્ડ unsecured creditor are 350. The liquidator is entitled to 2% commission on amount paid to unsecured creditor. Calculate liquidator's remuneration and amount paid to unsecured creditor. એકદમ સિમ્પલ દાખલો છે. 2019માં પણ આ રીતનો સમ હતો, જે શોર્ટ સમનો વિડીયો જોયો હતો. એનો રેગ્યુલર લિક્વિડેટર ચેપ્ટરમાં પણ આ રીતનો સમ કરાવ્યો છે. તો સિમ્પલ પોઈન્ટ છે. બેલેન્સ છે લિક્વિડેટર પાસે 2,58,060. અનસિક્યોર્ડ ક્રેડિટરને પેમેન્ટ કરવાનું છે 350. ઇટ મીન્સ liquidator hasn't enough amount to pay unsecured creditor. તો આવી સિચ્યુએશનમાં જે બેલેન્સ છે પૂરેપૂરું બેલેન્સ આપણે અનસિક્યોરને પે કરી દઈશું, બટ એના પર 2% રેમ્યુનરેશન આપવાનું છે. તો આપણે ખબર છે રેમ્યુનરેશનની કેલ્ક્યુલેશન કઈ રીતે કરીશું. 2% છે તો 102માં 102 આપણે જે સ્ટેપ આવતું તે, અને બેલેન્સ કેટલી છે આપણે 258,060. યાદ રાખજો, આપણે જે બેલેન્સ છે એ કન્સિડર કરી થવાની છે. ઘણા સ્ટુડન્ટ અહીંયા અનસિક્યોર લખી દે છે, અનસિક્યોરની અમાઉન્ટ નહીં આવશે, બેલેન્સ આપણે લઈશું. તેમાં કેટલા આવશે 258,060 ઇન્ટુ 2 ડિવાઈડ બાય 102 તો આવશે 5060. એ કહેવાશે લિક્વિડેટર્સનું રેમ્યુનરેશન. ઓકે, તે પછી પેમેન્ટ ટુ અનસિક્યોર, તો અનસિક્યોરને કેટલું પેમેન્ટ થશે, તો આપણી પાસે બેલેન્સ કેટલું હતું, તો આપણી પાસે બેલેન્સ હતું 2,58,060 એન્ડ રેમ્યુનરેશન આપણે આપ્યું છે 5060. તો આટલું બેલેન્સ છે, એમાંથી આટલું રેમ્યુનરેશન આપણે માઇનસ કરી દઈએ. તો જે રિમેનિંગ અમાઉન્ટ હશે એ આવશે 2,53,000. એ આપણે પેમેન્ટ કરી દઈશું. એકદમ સિમ્પલ સમ છે, કોઈ ટ્વિસ્ટ પોઈન્ટ નથી. અને આપણે ચેક પણ કરી શકીએ, ટેલી પણ કરી શકીએ આન્સર રાઈટ છે કે રોંગ છે. તો પેમેન્ટ કેટલું થયું 2,53,000 એન્ડ રેમ્યુનરેશન 2% આપવાનું હતું. તેના 2% તમે ચેક કરો તો અલ્ટરનેટ રેમ્યુનરેશન આવી જશે 5060. એક્ઝામમાં ચેક કરી લેવાનું, બાય ચાન્સ મિસ્ટેક નહીં થાય, એમ કે ઇઝીલી 2 માર્ક્સ લેવાના છે. ઓકે, હવે જોઈએ સેકન્ડ સમ બી. The capital structure of Gajanan Limited consisted the following. Capital structure એટલે કે કંપનીનો ઇક્વિટી પ્રેફરન્સ ડિબેન્ચર જે કંપનીએ ડિસાઇડ કર્યું એ રીતનું કેપિટલનું સ્ટ્રક્ચર આપેલું છે, ઇન્ફોર્મેશન આપેલી છે એની. 80,000 ઇક્વિટી શેર ઓફ 10 each fully paid, 20,000 8% preference share of 100 each fully paid and 5,000 debentures. Beside its sundry creditors and bills payable were 6,50,000 respectively. The company is absorbed by Ganesh Limited. Means Ganesh Limited ન્યૂ કંપની છે જેને ગજાનનને અબ્ઝોર્બ કરી દીધી છે. The purchase consideration being made spare. Okay, maybe થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક હશે. The payment of debentures at a premium of 10%. ડિબેન્ચર એટ અ પ્રીમિયમ ઓફ 10%. ડિબેન્ચરને 10% પ્રીમિયમથી પે કરો એટલે મીન્સ 10% મોર પેમેન્ટ થશે. The issue of similar number of 10% preference share of ₹50 each. The issue of 2 equity share of ₹10 each in the new company for every 4 share held in Gajanan Limited. Calculate purchase consideration. તો આપણે એકદમ સિમ્પલ સમ છે, ઇઝીલી 2 માર્ક્સ મળી જશે. આપણે ફક્ત પરચેસ કન્સિડરેશનને વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે, એની જ કેલ્ક્યુલેશન કરવાની છે. તેમ છતાં અહીંયા અમુક સ્ટુડન્ટ, ઘણા સ્ટુડન્ટ અહીંયા મિસ્ટેક કરી બેસે છે, બિકોઝ અહીંયા આપેલું છે પરચેસ કન્સિડરેશન ઇન્ફોર્મેશનમાં A, B અને C 3 પોઈન્ટ આપેલા છે. એમાં મિસ્ટેક શું થાય છે તે, તો આપણે ડિબેન્ચર્સને પણ પરચેસ કન્સિડરેશનમાં કેલ્ક્યુલેટ કરીએ છીએ. અહીંયાથી ધ્યાનથી જો, ધ પેમેન્ટ ઓફ ડિબેન્ચર્સ એટ અ પ્રીમિયમ ઓફ 10%, એટલે કે ડિબેન્ચર્સને 10% પ્રીમિયમથી પે કર્યું છે, એટલે કે જે કંપનીના જે ડિબેન્ચર્સ છે એને પેમેન્ટ થયું છે, કંપનીને પેમેન્ટ થયું નથી. કંપનીના ઓનર કોણ કહેવાય, ઇક્વિટી અને પ્રેફરન્સ શેર કહેવાય, બરાબર છે. તો ઇક્વિટી પ્રેફરન્સને જે પેમેન્ટ થાય તે એકચ્યુઅલી પરચેસ કન્સિડરેશન કહેવાય. તો આ ડિબેન્ચર્સને પેમેન્ટ કરે છે, મીન્સ આ ડિબેન્ચર્સ હોલ્ડરને કંપનીના જે ક્રેડિટર છે એક રીતના લોંગ ટર્મના એને પેમેન્ટ થયું છે. તો ડિબેન્ચર્સની જે પેમેન્ટ થાય છે તે પરચેસ કન્સિડરેશનનો પાર્ટ્સ નથી. એની કેલ્ક્યુલેશન ક્યાં કરીશું, આપણે જે નેટ એસેટની કેલ્ક્યુલેશન કરી છે એમાં આવે છે. આપણે એમેલ્ગમેશન અબ્ઝોર્પ્શનમાં જે સમજાય છે એમાં આપણે ધ્યાનમાં આવ્યું છે, આ રીતના પોઈન્ટ આવ્યા છે. તો ઉતાવળમાં ભૂલ થઈ જાય છે, તો ધ્યાન રાખજો. ડિબેન્ચર્સ જે આપેલા છે તમને એકચ્યુઅલી ટ્વિસ્ટ પોઈન્ટ આ જ કહેવાય, આમાં સ્ટુડન્ટની મિસ્ટેક થઈ જાય છે. તો એકચ્યુઅલી તમારે બી અને સી 2 જ પોઈન્ટ આવશે પરચેસ કન્સિડરેશનમાં. એક આવશે પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર. તો પ્રેફરન્સ શેર કેટલા ઇસ્યુ કર્યા છે, સિમિલર નંબર, મીન્સ અહીંયા કેટલા છે સિમિલર નંબર, એટલે કે અહીંયા 20,000 છે તો 20,000 ઇસ્યુ કર્યા છે. એની પ્રાઇસ કેટલી છે 50. એટલે સૌથી પહેલાં પ્રેફરન્સ શેર ઇસ્યુ કર્યા છે કેટલા
20,000 શેર each of 50 રૂપીસ, એટલે ટોટલ કેટલા આવશે? 10 લાખ આવશે. અને ઇક્વિટી શેર ઇસ્યુ કર્યા છે તો ઇક્વિટી શેર માટે રેશિયો આપેલો છે 4 શેર, એની સામે 2 ઇસ્યુ કર્યા છે 4 to 2. તો ઇક્વિટી શેર કેટલા છે કંપનીના? 80,000 છે. ઓલ્ડ કંપની ગજાનનના તે આવશે 40,000 શેર. અને એની વેલ્યુ કેટલી છે? એની વેલ્યુ છે 10 રૂપીસ. ઓકે, જે શેર ઇસ્યુ કર્યા છે એટ પર 10 રૂપીસ, એટલે આવશે 4 લાખ, એટલે પરચેસ કન્સિડરેશન આવશે 14 લાખ. તો જો કેટલો સિમ્પલ સમ છે, ઇઝીલી તમારે 2 માર્ક્સ લેવાના છે. ઓકે, સી અને ડી થિયરી છે. હવે જોઈએ ઈ. તો ઈ વાળો સમ પણ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટ્રોંગ લિમિટેડ એગ્રીડ ટુ અબ્સોર્બ વીક લિમિટેડ એઝ ઓન 31st March 2018. Net asset of Strong Limited and Weak Limited are 3 lakh and 180 respectively. Number of share of Strong Limited is 15,000. Weak Limited also has 12,000 share. Calculate the ratio of exchange of share. તો પહેલાં જે ઇન્ફોર્મેશન આપીને આપણે શોર્ટમાં જો રાઇટ ડાઉન કરીએ તો સ્ટ્રોંગ લિમિટેડ એગ્રીડ ટુ અબ્ઝોર્બ વીક લિમિટેડ, એટલે સ્ટ્રોંગ એ ન્યૂ કંપની કહેવાશે, અબ્ઝોર્બ એ ઓલ્ડ કંપની કહેવાશે. સ્ટ્રોંગ એ અબ્ઝોર્બને પરચેસ કર્યા, પરચેસિંગ કંપની, આ સેલર કંપની, બરાબર, ન્યૂ એન્ડ ઓલ્ડ. હવે બંનેની આપણે નેટ એસેટ આપી દીધેલી છે. નેટ એસેટ ઓફ સ્ટ્રોંગ લિમિટેડ એન્ડ વીક લિમિટેડ, બંનેની નેટ એસેટ આપેલી છે અને બંનેના નંબર ઓફ શેર આપી દીધેલા છે. અને ફાઇન્ડ આઉટ કોણ છે? રેશિયો ઓફ એક્સચેન્જ ઓફ શેર. તો જો એ જે ઇન્ફોર્મેશન આપણે શોર્ટમાં રાઇટ ડાઉન કરી દીધી છે. આ ન્યૂ કંપનીની નેટ એસેટ નંબર ઓફ શેર છે અને વીક લિમિટેડ ઓલ્ડ કંપનીની પણ નંબર ઓફ એસેટ નંબર ઓફ શેર આપેલા છે. રેશિયો ઓફ એક્સચેન્જ ઓફ શેર ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો પહેલો ક્વેશ્ચન એ તમને ખબર કે એમાં એકચ્યુઅલી ફાઇન્ડ આઉટ શું કરવાનું છે, એનો મિનિંગ શું થાય? રેશિયો ઓફ એક્સચેન્જ ઓફ શેર. તો એ કોઈ પોઈન્ટ નવો નથી, આપણે અહીંયા જે કેલ્ક્યુલેશન કરી છે તે જ છે. આમાં રેશિયો આપેલો હતો ને કે 4 શેર હશે, બરાબર, એની અગેન્સ્ટમાં કંપનીએ કેટલા 2 શેર ઇસ્યુ કર્યા છે, બરાબર છે. 4 શેરની અગેન્સ્ટમાં 2 શેર ઇસ્યુ કર્યા, એટલે કે ઓલ્ડ કંપની પાસે 4 શેર હશે, એની સામે ન્યૂ કંપની કેટલા શેર ઇસ્યુ કરશે? 2 શેર ઇસ્યુ કરશે. તો આપણે આ રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનો છે કે ઓલ્ડ કંપનીના કેટલા શેરની અગેન્સ્ટમાં ન્યૂ કંપનીએ કેટલા શેર ઇસ્યુ કર્યા છે, બરાબર છે. એ આપણે વેલ્યુ એ રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો કઈ રીતે ફાઇન્ડ આઉટ થઈ શકે છે? તો એના માટે લાસ્ટ વિડીયો જે આ વિડીયો છે 2019ના શોર્ટ સમનો વિડીયો જે મૂકેલો હતો ગઈકાલે જ, એમાં પોઈન્ટ સમજાવેલો છે. એમાં લાસ્ટ દાખલો હતો, એમાં પોઈન્ટ અમે સમજાવેલો કે રેશિયો ઓફ એક્સચેન્જ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ. એમાં એક દાખલો હતો, એમાં ડિટેલમાં સમજાવેલો. આજે આપણે ડિટેલમાં નહીં જોઈશું, આજે આપણે શોર્ટમાં એ પોઈન્ટને કવર કરી લઈશું. તો એના માટે તમને યાદ હોવું જોઈએ. એમાં શું કરેલું આપણે? ઇન્ટ્રિન્સિક વેલ્યુ એટલે કે એની આંતરિક કિંમત ફાઇન્ડ આઉટ કરેલી, જેનો ફોર્મ્યુલા છે નેટ અસેટ ડિવાઈડ બાય નંબર ઓફ શેર. તો પહેલાં વાત કરીએ સ્ટ્રોંગ લિમિટેડ. તો એની નેટ એસેટ છે 3 લાખ અને નંબર ઓફ શેર છે 15,000, એટલે આવશે 20. એ જ રીતે વીક લિમિટેડ, એની નેટ એસેટ છે 180, નંબર ઓફ શેર છે 12,000, તો એ આવે છે 15. ઓકે, હવે રેશિયો આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરો? લાસ્ટ વિડીયોમાં ડિટેલમાં સમજાવ્યું છે કઈ રીતે રેશિયો મળે, ઇન્ટ્રિન્સિક વેલ્યુની હેલ્પથી આપણે મળી શકે છે. તો આમાં આપણે રેશિયો ફાઇન્ડ આઉટ કરીએ તો એના માટે આપણે સૌથી પહેલાં જે ઓલ્ડ કંપની છે એ લખી દેવાની. ઓલ્ડ કંપની છે વીક લિમિટેડ, સૌથી પહેલાં ઓલ્ડ લખીશું. ત્યાર પછી જે ન્યૂ કંપની છે સ્ટ્રોંગ, એ લખી દેવાની. પહેલાં ઓલ્ડ અને પછી ન્યૂ. હવે બંનેના જે ઇન્ટ્રિન્સિક વેલ્યુ મળી છે, બંનેની ઇન્ટ્રિન્સિક વેલ્યુ લખી દે. અને 20 છે અને સ્ટ્રોંગની 50 છે. સોરી, અલ્ટરનેટ થઈ ગઈ છે. ને 50 છે અને સ્ટ્રોંગની 20 છે. સૌથી પહેલાં આપણે ઓલ્ડ કંપની એટલે કે વીક કંપની લઈશું, ત્યાર પછી સ્ટ્રોંગ એટલે કે ન્યૂ કંપની. તો વીકની 50 છે અને સ્ટ્રોંગની 20 છે. હવે આપણે બંનેનું 15 અને 20 બંનેને કેટલી અમાઉન્ટ સાથે મલ્ટીપ્લાય છે મેચ થાય, તો એના માટે મેં તમને સમજાવ્યું. તમારે એલસીએમ કાઢી લેવાનો, બરાબર. 5 થી ડિવાઈડ કરીએ. 5 3 ઝા 5 4 ઝા 3 1 ઝા 4 1 ઝા 5 × 3 × 4 એટલે આવશે 60. તમે 60 ડાયરેક્ટ રાઇટ ડાઉન કરી દેવાના. હવે કેટલા સાથે મલ્ટીપ્લાય કરવું પડશે? 15 4 ઝા 60 અને 23 ઝા 60. ઓકે, તો આનો મિનિંગ શું થશે કે વીક એટલે કે ઓલ્ડ કંપનીના 4 શેરની સામે ન્યૂ કંપની કેટલા શેર ઇસ્યુ કરશે? 3 શેર ઇસ્યુ કરશે, બરાબર છે. ન્યૂ કંપની 3 શેર ઇસ્યુ કરશે અગેન્સ્ટ 4 શેર ઓફ ઓલ્ડ કંપની. ક્લિયર? કે ઓલ્ડ કંપની એટલે કે વીક લિમિટેડના 4 શેર સામે
4 શેરની અગેન્સ્ટમાં ન્યૂ કંપની કેટલા શેર ઇસ્યુ કરશે? 3. 4 શેર હશે એને કેટલા શેર આપશે? 3 શેર ઇસ્યુ કરશે. એટલે આપણે જે રેશિયો પૂછેલો છે રેશિયો આપણે આવી રીતના લખી શકીએ 4:3. બરાબર છે. 4 શેરની અગેન્સ્ટમાં 3 શેર ઇસ્યુ કરશે. ફરીથી કહું છું ડિટેલમાં પોઈન્ટ 2019માં શોર્ટ્સમાં સમજાવેલું છે, અત્યારે શોર્ટમાં સમજાવી દીધું છે કે જો આગળનો વિડીયો નહીં જોશે તો ખબર નહીં પડશે કે આ કેલ્ક્યુલેશન શેની કરી છે, આ કેલ્ક્યુલેશન શેની છે તે એ વિડીયોમાં ડિટેલમાં સમજાવેલું છે. તો આપણે ખબર છે ઇન્ટ્રિન્સિક વેલ્યુની હેલ્પથી આપણે રેશિયો ઓફ એક્સચેન્જ ઓફ શેર ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ. તે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાનું હતું. ઓકે, તો અહીંયા આપણો આ શોર્ટ સમનો કમ્પ્લીટ થાય છે વિડીયો 2018 નવેમ્બર ડિસેમ્બરનો.